હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવી ગયેલ છે અને સૌ વાલી મિત્રો અને તમે બધા સૌ અત્યારે એડમિશનની પ્રોસેસમાં વ્યસ્ત હશો. તો અત્યારે મારી પાસે 10 અગત્યની લિંક છે જે તમને કામ લાગશે તમારા એડમિશન પ્રોસેસ માટે. ધોરણ 12 સાયન્સ હોય કે 12 કોમર્સ હોય, એ બધી લિંક હું તમને અત્યારે જણાવું. જે કે લિંક અત્યારે હું નીચે આપી રહ્યો છું, તો એ લિંક તમે એક પેજ ઉપર નોટ ડાઉન કરી દેજો. અને જે લિંક છે એ તમે વેબ પેજ પર નાખીને ખોલશો તો તમને અગત્યની વેબસાઇટ જોવા મળશે. જેમ કે ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી તથા પીજી ના કોર્સ એટલે કે બીઈ, બીટેક, ફાર્મસી, એમબીએ, એમસીએ વગેરે માટે નીચેની લિંક છે. તથા ડિપ્લોમા એન્જિનિયરિંગના કોર્સ માટે નીચેની લિંક પર તમે જશો તો તમને એના એડમિશન પ્રોસેસ વિશે વિસ્તૃતમાં માહિતી જોવા મળશે. એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડિગ્રી પ્રોગ્રામ તથા ડિપ્લોમા પ્રોગ્રામ કે ડિપ્લોમા કોર્સ માટે જો અગત્યની જો લિંક હોય તો આ નીચે આપેલ છે, એના પર જઈને તમે ક્લિક કરશો તો તમને એની વિસ્તૃત માહિતી જોવા મળશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો. આર્ટ્સ કોમર્સ સાયન્સના બીબીએ, બીસીએ, બીએસસી, બીએ, બીકોમ, એમએસસી, એમકોમ, એમએ, પીએચડી માટે નીચેની અગત્યની લિંક ઉપર તમે જઈને જોઈ શકશો. ધોરણ 12 કોમર્સ પછી સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો જો કોર્સ કરવા માંગતા હોય તો નીચેની લિંક પર જશો. 12 કોમર્સ પછી સીએસ એટલે કંપની સેક્રેટરી, બહુ અગત્યનો કોર્સ છે. એના ઉપર જો તમે એ કોર્સમાં જો જવા માંગતા હો તો નીચેની લિંક ઉપર તમે ક્લિક કરીને એની માહિતી મેળવી શકો છો. ધોરણ 12 કોમર્સ પછી CLAT એટલે કોમન લો એડમિશન ટેસ્ટ, આ કોર્સમાં તમે જવા માંગતા હો તો નીચેની લિંક આપી છે. અને લાસ્ટ અને મહત્વની લિંક, ધોરણ 12 કોમર્સ પછી કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટનો કોર્સ કરવા માંગતા હો તો આ નીચેની લિંક પર જઈને તમે એની માહિતી મેળવી શકો છો. તો આ 10 અગત્યની લિંક છે જે તમને કામ આવશે તમારા એડમિશન પ્રોસેસ માટે. આવજો મિત્રો.